મજા આવી પહેલી વાર હું તો પહેલી વાર આવ્યો દ્વારકા પણ જે મંદિર ભાઈ જે એની કોતરણી કહો કે મંદિરની જે અંદરની વાઇબ્સ કહો એટલી પોઝિટિવ અંદર એટલી પોઝિટિવિટી થાય ને કે ઓયથી જો તો હું કીધું ત્રીજી વાર દર્શન કરીએ પણ ખૂબ ભીડના કારણે પછી હું કીધું બીજા એ બધા હોય ઘણા જેમ કે ઘણા લાઈનમાં ઊભા હતા તો સડા થાળી આવી હતી કમ્પ્લીટ હારી એક વખત જુઓ ખાલી હવા મારવામાં કહેવાનું થતું નહીં કે જો બૂટ ચંપલ તો હોય કાઢવાનું કી જય શ્રી રામ જય માતાજી જય દ્વારકાધીશ આપણો ત્રીજો વિડીયો આજ આવ્યો હવે ત્રીજો વિડીયો અમે ચોહો અમે એમ કીધું હતું પહેલા બ્લોગમાં કે અમે રૂમ નહીં રાખવાના કારણ કે અમારે બહાર નીકળવાનું હતું બહાર એટલે અમે રૂમ નહોતા રાખવાના પણ એવી પરિસ્થિતિ થઈ ગઈ કે રૂમ રાખવું જરૂરી હતું એટલે એના કારણે અમે રૂમ રાખી લીધું એક જ રૂમ હાલ અમે એ જ રૂમમાં થોડા નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઓ કપડાં થોડા બદલી દીધું ચમક જે દરિયાના પેલા પાણીથી ના હતા ખરાબ પાણીથી રિટર્ન આવ્યો હવે રૂમ રાખ્યો હવે એ જગ્યાએ રૂમ ઉપર નાઈ ધોઈ થોડા ફ્રેશ થઈ જાઓ ને હજી કૃષ્ણ ભગવાનના અમે દર્શન નહીં કરે એટલે હવે અમે નથી જાઓ એટલે પહેલા કૃષ્ણ ભગવાનના દર્શન કરશો દ્વારકા નગરી રાતના જોવો ફરશો તમને બ્લોગમાં બતાડ્યું એટલે કન્ટિન્યુ રહેજો આપણે ત્રીજો વિડીયો આવ્યો અને પછી અમે સવારમાં બહાર નીકળવાના જેની ઘણા ટાઈમથી હું વાર જોઈ રહ્યો એ જગ્યાએ જવા માટે એ હું કાલ નીકળ્યું કાલે એ જગ્યાએ જવાનું આપણે પણ આજ હું તમને દ્વારકા નગરી નાઇટનું બતાડી નાખું અને જો એલાઉડ હોય મોબાઈલ તો અંદર દર્શન પણ કરાવી દઉં તો તમે કન્ટિન્યુ રહેજો હવે તો નાઈ ધોઈને થોડા ફ્રેશ થઈ જાઓ હવે જો એ રાતે ખાવા ઈચ્છા નહીં જેમ કે બપોરે અનલિમિટેડ દબાઈ દીધું એટલે નાસ્તો મારી દેવો બાકી યાર થોડી જ વારમાં નીકળવામાં તો પણ આગળથી રૂમ બતાડી નાખું કેવો રૂમ નાનકડો મસ્ત રૂમ ખાલી એક નાઇટ માટે લીધો એટલે માપનો મસ્ત રૂમમાં બતાવું તમે જોઈ લો દરવાજો પહેલાં તો દરવાજો એટલે આ તો અમે તો અંદરથી ચાલુ કરો હવે અંદર તો આપણે બહારથી તો બતાડતા નહીં બાકી આ રીતના એક રૂમ આ તો દરવાજો અમે બંધ કરી દીધો દરવાજો બંધ કરી દીધો હું તમને થોડું દૂરથી બતાડું આ ટાઈપનો રૂમ એક નોર્મલ માપનો મસ્ત રૂમ એક સ્પીકર પડ્યો ખબર નહીં સીનું આ બે ઉરે આવી ને પેલો અંદર હાથ મોટું ધોવા અંદર બાકી આ રીતના એક મસ્ત રૂમ આ એક ગોળો નાનો મારો બધો સામાન ઓલરેડી હોય મળ્યો અમે જોઈ લે આપણે આ બધો સામાન ઓલરેડી હોય જ મેં લીધો આ જો બૂટ પહેરીને પડ્યા હોય આ મસ્ત બેડ આ રીતના એક નોર્મલ ને એ પ્રમાણે અમારો એક નાનકડો મસ્ત રૂમ હવે અમે થોડી વારમાં એટલે ફ્રેશ થઈ જાઓ હવે સીધા નીકળી દર્શન કરવા તો તમે બ્લોગમાં બની રહેજો નવો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ દ્વારકાની ગલીઓમાં નીકળી પડ્યા ફ્રેશ થઈને મસ્ત આવો મંદિર તરફ જાઓ એ સીધા ગાડી વરણ મારો પાછળથી પોલીસ લખેલું ગાડીમાં અલગ ઘણી તો જલ્દી આપણે દર્શન કરી લઈએ મંદિર બંધ થઈ જા તો વળી પાછો પ્રોબ્લેમ થઈ જા તો હડો જલ્દી પહેલાં દર્શન કરી સવાર તો નહીં થયા હાલ તો કરી લઈએ આગળ હોટલ આવી ગઈ મસ્ત હવે સીધા આપણે મંદિર જઈએ ભાઈ સાહેબ ભીડ જુઓ હજી મંદિરોમાં જો ભીડ જેટલી ખતરનાક છે રાતના ભાઈ ચક્કા જોવામાં જુઓ રાતનો નજારો કોઈક અલગ હો ભાઈ સિરિયસલી રાતનો નજારો કોઈક અલગ આ જુઓ સામે બેગ શ્રી રાધે એમ પ્રિયમ જોઈ તમે અમોન જોઈ લો હા અમે હેડો હા જોઈ લો બંકો હેડો આગળ મોટો બંકો હેડો પેલો ભાઈ ચેડી મારા હીરો લાગે હે તો જય દ્વારકાધીશ જલ્દી દર્શન માટે ટોપ નીકળ્યા કેમ કે હવે અમારા માટે ખાસ દર્શન ની ભાઈ દ્વારકાધીશ આટલી બધી ભીડ હવે આટલી બધી ભીડમાં આવ્યું આપણા કાનુડાનું મંદિર જો બૂટ ચંપલ તો હોય કાઢવાનું કી બૂટ ચપ્પલ હોય કાઢવાના હી ભાઈ એટલે આપણે મોબાઈલ તો અંદર નહીં લઈ શકો બાકી આજે મંદિર તમે દર્શન કરી લો દ્વારકાધીશના આપણે સવારે બતાવ્યું હતું મંદિર તો તમે ઓછી જ દર્શન કરી લો બૂટ ચપ્પલ ને મોબાઈલ અંદર લાઉડ નહીં પ્રસાદી આગળ બાકી જોઈ લો જય દ્વારકાધીશ પબ્લિક જુઓ તમને આટલી બધી પબ્લિક ભાઈ ચક્કા જોવા ભીડ જુઓ જેટલી છે ચલો આપણે જલ્દી જઈએ દર્શન કરી લઈએ જય દ્વારકાધીશ આપણે ફાઇનલી દ્વારકાધીશના દર્શન કરી લીધા હું મારી પહેલી ફેર આજ મેં દ્વારકાધીશના દર્શન કર્યા ભાઈ રૂવાટા ઊભા થઈ ગયા બે વાર અમે દર્શન કર્યા પહેલી વાર કર્યા ફરી વાર એક વખત ફરીને આવ્યા એટલે બીજી વાર કર્યા
ભાઈ એટલી જબરજસ્ત મંદિરની આરતી તે મેં નસીબ એટલા હારા હતા કે મેં આરતીમાં ઊભા રહ્યા. આરતી એટલે એક દર્શન એક વાર થયા અને બીજી વાર આરતી દર્શન થયા. ભાઈ મજા આવી ગઈ કે નસીબવાળા હોય કે જેના આરતી દર્શન દ્વારકાધીશના થાય અને રાજા ધીરાજનું મંદિર આપણા પાછળ હતું. ભાઈ એટલી મજા આવી ગઈ. હું તો પહેલી વાર આવ્યો દ્વારકા, પણ જે મંદિર ભાઈ જે એની કોતરણી કહો કે મંદિરની જે અંદરની વાઇબ્સ કહો એટલી પોઝિટિવ અંદર એટલી પોઝિટિવિટી થાય ને કે કોઈથી જો તો હું કીધું ત્રીજી વાર દર્શન કરીએ, પણ ખૂબ ભીડના કારણે પછી હું કીધું બીજા એ બધા હોય ઘણા જેમ કે ઘણા લાઈનમાં ઊભા હતા, જેમ કે 9:30 મંદિર બંધ થઈ જાય એટલે લાઈનમાં ઊભા હતા. બાકી અમે મસ્ત દર્શન કરી લીધા. અને જેટલા ભાઈએ દર્શન કર્યા એ કોમેન્ટ કરજો. દ્વારકાધીશની આરતી જેટલા ઊભા રહ્યા કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ સજ્જુ. અને માધવ કરશી તો બીજી વાર આપણે દ્વારકાધીશ આવવાનું થાય 100%. ચમકે યાર એટલી મજા આવી ને જે આરતી ઉભી રહેવામાં અને એટલી પોઝિટિવિટી અંદરથી એટલે કે સારા વિચારો આવી આપણે મંદિરોમાં ને એટલે ખૂબ સારા વિચારો આવી. એમ નેગેટિવિટી બધી દૂર થઈ જાય. આપણા કોમ પ્રત્યે એવા સારા વિચારો આવી, પોઝિટિવિટી ખૂબ ભરાઈ જાય. તો ભાઈ યો એટલી પોઝિટિવિટી ભાઈ અંદરથી દિલ ખુશ થઈ ગયું. અમે આરતીમાં જેટલી વાર ચાલુ હતી એટલી વાર ઉભા રહ્યા અને ઈચ્છા હતી કે યો નહીં ઉભા રહીએ, પણ એટલી ભીડ હતી એટલે બધાને થોડો લાવો મળવો જોઈએ એમ કે અમે પાસે નીકળી જાય. બાકી અમે 1-1.5 કલાક જેવું અમે અંદર જાઓ, 1.5 કલાક તો માધવ કરશી તો બીજી વાર આપણે માધવના દર્શન કરવા 100% આવશું. બાકી તો જય ઠાકર. હવે આપણે નીકળીએ થોડા આગળ, આપણે રૂમ ઉપર હવે જવાનું, તો અહીંથી નીકળીએ પાછા નાસ્તો બાસ્તો કરીને રૂમ પર. બોલો જય દ્વારકાધીશ. હવે કોઈ પ્રસાદી લઈ લઈએ થોડી. મંદિર અને એના આગળ પબ્લિક જો પબ્લિક ભાઈ ચક્કા જોવામાં નાઇટની મજા જ કોક અલગ હો ભાઈ. અમે કીધું હવારમાં તો ભાઈ જોરદાર ગરમી લાગતી હતી, પણ યાર રાતની મજા જ કોક એકદમ નેક્સ્ટ લેવલની. નાઇટમાં બીજી એક વસ્તુ કે એક તો ગરમી ના લાગે વધારે અને એક દર્શન સારા થાય. જુઓ આ ધીરાજ. ચલો આપણે નીકળીએ આગળ. આવો તો ભાઈ નાઇટમાં આવજો, મોજ પડશે. દર્શન થઈ ગયા. હવે ભૂખ લાગી હતી તો હવે ખાવાનું મળી ગયું. પ્લેટ આવો તો હું તમને પ્લેટ બતાડું કેટલી મોટી પ્લેટ આવે. તમારા મોટામાંથી મોડી આવશે. જો સુમિત કો કહેવાનું દ્વારકામાં તમે લૂંટી નાખશે. કમ્પ્લીટ ખીચો ખાલી કરાવીને તમે પછી ખીચો કમ્પ્લીટ પાકા પાય કરીને જ આવવાનું ના આવવાનું. આટલી તો આઈટમ નહીં. શું કેવું તું? દ્વારકા આપવું તો પૈસા વધારે લઈને આપવાનું. કીધું અંબાડીમાં દ્વારકા આપવાનું ને ના આપવાનું, ડાયરેક્ટ રીલ્સમાં જોઈને દર્શન કરી લેવાનું. આ જો ટેન્શનમાં એ લૂંટાઈ જાય. બંકો લૂંટાઈ જાય એટલે બધા ટેન્શન. ખાવા આવો તો ખાઈ લઈએ. ભૂખ લાગી પછી નીકળે છે રૂમ ઉપર. આપણા થાળી આવી હતી કમ્પ્લીટ. હારી એક વખત જુઓ ખાલી. હવે મારામાં કહેવાનું થતું નહીં કે શું વસ્તુઓ બધી ઓલ ઓવર વસ્તુઓ ગુજરાતી થાળીમાં જે આવે બધી વસ્તુ. ચલો હવે આવડી મોટી થાળી હોય એટલે જોરાતું નહીં ભાઈ. આપણે ખાવાનું ચાલુ કરીએ, તમે ખાઈ લો થોડી. ભાઈ આપણું ખાવા પીવાનું થઈ ગયું. પાણીની એક બોટલ લઈ લીધી. હવે નીકળ્યા રૂમ ઉપર ભાઈ. પેટ ભરીને હમણાં બપોરી દબાઈને ખાઈ લીધું હતું. શું છે પેલો ત્યાં આગળ નીકળ્યા પેટ ભરીને બપોરી દબાઈને ખાઈ લીધું. હાલી થોડું દબાઈ લીધું. બહાર જો એટલે થોડું ધ્યાન નહીં રાખતા ખાવામાં. ખેંચી લો. હવે ચાલો રૂમ ઉપર અને રૂમ પર પછી બીજું કરીએ આગળનું કાર્યક્રમ રૂવાનો. આપણે આવી જાવ છો. આવી જા આપણો કમ્પ્લીટલી આપણા રૂમ ઉપર આવી જાવ. આપણા રૂમ ઉપર આવી જાવ કમ્પ્લીટ. હવે હા તો આપણા રૂમ પર આવી જાઓ. જે રૂમ આપણે લીધેલો રૂમ પર આપણે આવી જાઓ અને આ બ્લોગના આપણે એન્ડ કરીએ. અને કાલ જો ઊંચો આવી જાઓ બંકો. કાલ આપણે ચો જવાનું ચો નહીં જવાનું એનો અલગથી આખો અલગ જ બ્લોગ જ આખો અલગ ચાલુ થવું કેવું. બરાબર. એ અલગ જ બ્લોગ ચાલુ થાય. એ આપણે બંધ સુધી ટ્રેનમાં સફર કરવાનો. બસમાં કરી કંટાળ્યો. અમે ટ્રેન તો સ્ટાર્ટિંગમાંથી જ કરવાના હતા, પણ અમારા કરમ કાચા પડે એના કારણે અમે ટ્રેનમાં સફર હજુ સુધી નહીં કરીએ છીએ. કાલ ભગવાન કરે તો ટ્રેનમાં સફર થઈ જાય. જે જગ્યાએ જવાનું હોય તો મને કાલ ઓલરેડી ખબર પડી જાય. કાલના વિડીયોમાં આજનો વિડીયો ઓલરેડી નાઇટનો હતો, તમે જોયો છે. થોડો નાનો બ્લોગ હતો પણ સારો બ્લોગ હતો. અને આજની જે આરતી જોઈ ભાઈ કેવું રહી? દ્વારકાની આરતી જોઈ. એક નંબર આરતી રહી. આરતી ઘણી મોટી થાય દ્વારકાની આરતી. જો આપણે લોકલ આરતી ગણવા છો કે 1 કલાક આસપાસ હોય, પણ દ્વારકાની આરતી લગભગ 1.5 કલાક 2 કલાક જેવી હતી. મોટી આરતી હતી દ્વારકાની. અને હલકા દ્વારકા આવો તો આરતી જોવાનું ભૂલતા ના. અને જેમ બને એમ દ્વારકા હોય ને તો મૂકો ખીચું ટાઈટ કરીને જ આવવાનું. થાય ખબર? હરેક લોકો આપણે બહાર ના હોય ને એટલે
તમને ખબર હે કે થોડા દૂર જેલા હો 500-700 કિલોમીટર દૂર જેલા હો એટલે તમારે પૈસા તો જોઈ જ ઓલરેડી, અને એમાંય દ્વારકા એટલે હોટલનું ભાડું આ તે કરતાં થોડો ખાવા પીવાનો ખર્ચો થોડો વધી જાય, એટલે થોડા હવે જે પ્રમાણે તમે જે જગ્યાએથી આવતા હોય એ પ્રમાણે બજેટ લઈને Budget લઈને જ આવવાનું, આવવાનું. થોડું સારું જ લાવવાનું, જેથી કરીને કે તમને તકલીફ ના પડે. અમાર ભાઈ હવે એમ કે લઈને જ આવવાનું, બજેટ ઢીલું પૂછું લઈને આવશે તો ફસાઈ ફસાઈ જવા, જવા. એટલે થોડું વગર લઈને આવવાનું, એમ કે 10,000 આસપાસ નોર્મલી લઈને આવવાનું, સારું રહે તમને થોડું. નકર ભાઈ જીવનમાં એક વખત બીજો ચોઈ જો કે ના જો પણ દ્વારકા એક વખત આવી હા ભાઈ. અનુભવ લઈને આવો કે દ્વારકા કેવું છે. હા એમાં પેલો શિવરાજ પુલ, શિવરાજ હા. બીચ, હા, શિવરાજ શિવરાજ બીચ એ ભાઈ, ત્યાં એમાં પૈસા આપણે વસૂલ સવારે થઈ. નીકળશું. એના પૈસા વસૂલ થઈ ગયા. ડાયરેક્ટ પછી કાલ ખબર પડશે અમે કાલ ચો જવાના હો, અને ચોય જો ના જો દ્વારકા આવજો, મોજ મસ્તી કરજો અને ફરી લેવું, પૈસા તો કાલ કમાઈ લેવો, બાકી ફરવાની મોજ કરી લેવી મોજ કરી વગર. લેવી. ચાલો મળીએ નવા વિડીયોની સાથે, અને આવતો બ્લોગ જોવાનું ભૂલતા ના, મોજ મસ્તી કરતા રહો, વિડીયોની મોજ. સચિનભાઈ લુગડો સંસ્કૃત એ લુગડો પેક કરીને હવે હુઈ જાય, રૂમ ઉપર આવીને આજી ચોક જવાનું કીધું જવું. હજી પાછળ ભટકેશ્વર મહાદેવ ભટકેશ્વર મહાદેવ ભટકેશ્વર ભટકેશ્વર કે ભડકેશ્વર ભટકેશ્વર ભટકેશ્વર હા. ભડકેશ્વર મહાદેવના મંદિર જવાનું કે આપણે આવો થોડી ઊંઘ એટલે આપણે ઉઈ જાય, બાકી એ જોઈ ફરવા મચ્છરદાની ચાલુ છે પાછળ મચ્છરદાની જેવું હોય તો ઉડું મશે ને. તો ચાલો નવા લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, મળ્યું કાલ જોરદાર વિડીયોની સાથે. નાગરનો બ્લોગ એક નંબર આપતો રહ્યા, સપોર્ટ કરવા ભૂલતા નહીં. જય માતાજી, જય માતાજી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ખબર નહીં આ એટલે શું કરી દીધું એને. કરી દીધી. બરાબર જય દ્વારકા. અને આ બંકો હવે શિકાર ઉપર એકલા તૈયારી ઉપર ચલો ઉઈ જાય. કે હેડો લે ગુડ નાઇટ. ગુડ નાઇટ.